અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે। આ રથયાત્રામાં 20,000થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે। ત્યારે વર્તમાન સ્થિતિને લઈને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયો છે। રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી છે। રથયાત્રાના રૂટ પર પોલીસની સુરક્ષા વ્યવસ્થાને લઈને રિહર્સલ કરવામાં આવ્યું છે। રથયાત્રા સંદર્ભે યોજાઈ ક્ષતિ ઊભી ન થાય તે માટે રિહર્સલ કરવામાં આવ્યું છે। જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મંદિર સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રથયાત્રામાં ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે। તેમની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે। અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ન બને તે માટે પણ મદદ લેવામાં આવશે। ભીડમાં દોડધાડથી કોઈ દુર્ઘટના ન બને તેની પણ કાળજી રાખવામાં આવશે।